નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે મંથલી કરંટ અફેર્સ નામે 2026 પર આધારિત 200 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઇક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ। મંથલી કરંટ અફેર્સ મે 2026। કોલંબોમાં આયોજિત દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયત INSLN ડાઇવેક્સ 2026માં કયા દેશે ભારત સાથે ભાગ લીધો હતો? શ્રીલંકા। સાયબર ઓડિટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સંવાદ 2026 રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી? ગોવા। કટોકટી સેવાઓ માટે ભારતની પ્રથમ બહુભાષી AI સિસ્ટમ નમ્મા 112 કયા શહેરમાં લોન્ચ કરવામાં આવી છે? બેંગલુરુ। જાહેર આરોગ્ય પ્રણાલીઓમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ પરની 10મી રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? ચંદીગઢ। ગૂગલે 1.35 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે કયા શહેરમાં વિશાળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબનો શિલાન્યાસ કર્યો છે? વિશાખાપટ્ટનમ। ભારતની પ્રથમ સમર્પિત કોમર્શિયલ સીપ્લેન સેવા હેઠળ કયા પ્રદેશને મુખ્ય ભૂમિ સાથે જોડવામાં આવશે? લક્ષદ્વીપ। ગવર્નન્સ માટે વહીવટી ડેટાનું સુમેળ સાધવું વિષય પર રાષ્ટ્રીય વિચાર વિમર્શ સમિટ કયા શહેરમાં યોજાઈ હતી? ભુવનેશ્વર। ભારતમાં F1 પ્રોગ્રામ માટે મુંબઈ ફાલ્કન્સ રેસિંગ લિમિટેડ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રેયસ અય્યર। માર્ચ 2026માં ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને કેટલા ટકા નોંધાયો હતો? ચાર દશાંશ એક ટકા। ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? સ્કાયરૂટ એરોસ્પેસ। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કાની શરૂઆત કયા રાજ્યમાંથી કરવામાં આવી છે? ઓડિશા। કરોડરજ્જુની ગંભીર વિકૃતિઓની સારવાર માટે ભારતની કઈ સંસ્થાએ નવી સર્જિકલ તકનીક વિકસાવી છે? एम्स दिल्ली।
ભારતમાં આપત્તિની રિયલ ટાઈમ ચેતવણીઓ આપતી સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ કયા નામે શરૂ કરવામાં આવી છે? સચેત. અવકાશ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્પેસ ટેકનોલોજી ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? બેંગલુરુ. કયા રાજ્યને સત્તાવાર રીતે ભારતનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? સિક્કિમ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પ્રથમ ટેકનોલોજી સમિટ કઈ સંસ્થાએ યોજી હતી? આઈઆઈટી મદ્રાસ. ભારતના બ્રિક્સ પ્રમુખપદ 2026 હેઠળ બીજી એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તિરુવનંતપુરમ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા 3 દિવસીય નોર્થ ટેક સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? પ્રયાગરાજ. ફાલ્કન 9 રોકેટ દ્વારા 190 કિલોગ્રામ વજન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ મિશન દ્રષ્ટિ કઈ ભારતીય કંપનીએ લોન્ચ કર્યો છે? ગેલેક્સા સ્પેસ. કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નવા પૂર્ણકાલીન સભ્યો તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? ડોક્ટર આર બાલસુબ્રમણ્યમ અને ડોક્ટર ચોરામનિયા. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય કવાયત સિન્બેક્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું? કંબોડિયા. સેવિલ્સના ગ્રોથ હબ્સ ઇન્ડેક્સ મુજબ 2035 સુધીમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું શહેર કયું બનશે? બેંગલુરુ. કયા જિલ્લાને સત્તાવાર રીતે ભારતનું પ્રથમ અને એકમાત્ર મોતીની ખેતીનું ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યું છે? હજારીબાગ. દિલ્હીમાં નવા CBRN ફિલ્ડ ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થાએ કર્યું છે? DRDO. ભારતની પ્રથમ વ્યાપક અર્બન ટેસ્ટબેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? ચેન્નાઈ.
જૂન 2026માં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટની યજમાની કયું શહેર કરશે? નવી દિલ્હી. મે 2026માં જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી? જયપુર. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં 2 નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને મંજૂરી આપવામાં આવી છે? ગુજરાત. કેબિનેટે ગુજરાત રાજ્યમાં કયા સ્થળે નવી શિપ રિપેર ફેસિલિટી વિકસાવવાની મંજૂરી આપી છે? વાડીનાર. નવમી વિદેશ કાર્યાલય પરામર્શ બેઠકમાં કયા દેશે ભારત સાથે ભાગ લીધો હતો? સુદાન. જૂન 2026માં વેવ સ્ટોક બજારની બીજી આવૃત્તિનું આયોજન કયું શહેર કરશે? મુંબઈ. દ્વિપક્ષીય સંબંધો વિસ્તારવા મે 2026માં કયા દેશે ભારત સાથે પ્રથમ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લીધો હતો? અલ્જીરિયા. જલ જીવન મિશન 2.0ના અમલીકરણ માટે કયા 2 પ્રદેશોએ જલ શક્તિ મંત્રાલય સાથે કરારો પર હસ્તાક્ષર કર્યા છે? મિઝોરમ અને લદ્દાખ. કેન્દ્ર સરકારે નવા જાહેર કરાયેલા સાઉથ કોસ્ટ રેલવે ઝોનના મુખ્યાલય તરીકે કયા શહેરની જાહેરાત કરી છે? વિશાખાપટ્ટનમ. કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા માર્ચ 2026માં કયા રાજ્યમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે? ગુજરાત. બે 2030 સુધીમાં $25 અબજ દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક નક્કી કરવા માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી છે? વિયેતનામ. ફ્રૂટ હોરાઇઝન 2026 પરિષદ અનુસાર કયું રાજ્ય પ્રીમિયમ ફ્રૂટ હબ તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે? ઉત્તર પ્રદેશ. કયા શહેરમાં નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી ખાતે ભારતની 100મી એન જેન પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? શિલોંગ.
મે 2026માં સસ્ટેનેબલ સ્પાઇસ વેલ્યુ ચેઇન્સ પર સેમિનાર કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો? કોચી. 60 મિલિયન ડોલરનું ફંડિંગ મેળવ્યા બાદ કઈ કંપની ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બની છે? સ્કાયરૂટ એરોસ્પેસ. દસ મે 2026ના રોજ તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? સી. જોસેફ વિજય. ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્રરોગ વિજ્ઞાન સંશોધન પરિષદનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. બે 2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? સુવેન્દુ અધિકારી. કયા દેશે 2026માં પ્રથમ વખત સ્પેસ સિસ્ટમ્સ અને ઓપરેશન્સ પર આંતરરાષ્ટ્રીય ઉપસમિતિની બેઠકોની યજમાની કરી હતી? ભારત. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ મકાનોના નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું છે? ઓડિશા. વર્ષ 2026માં ધ મેટોરિટિકલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? કુલજીત કૌર મરહાસ. ડેટા સાયન્સ કાઉન્સિલ ઓફ અમેરિકા પાસેથી માન્યતા મેળવનારી ભારતની પ્રથમ ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ કઈ યુનિવર્સિટી બની છે? ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી. કઈ ભારતીય સંસ્થાએ અમેરિકાના કેલિફોર્નિયા ખાતે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ડીપ ટેક કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? આઈઆઈટી મદ્રાસ. મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે કઈ રાજ્ય સરકારે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તમિલનાડુ. વિદેશ મંત્રી એસ જયશંકરની રાજદ્વારી મુલાકાત દરમિયાન કયા દેશે ભારત સાથે 8 સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા? ત્રિનિદાદ અને ટોબેગો. સાર્દિનિયા વર્લ્ડ ચેસ ફેસ્ટિવલમાં અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મ મેળવી ઇતિહાસમાં બીજા સૌથી નાની વયના ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા?
ફોસ્ટીનો ઓરો. ન્યાયતંત્ર દ્વારા ન્યાયિક સેવાઓ મેળવવામાં પક્ષકારોને મદદ કરવા શરૂ કરાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનું નામ શું છે? સુસહાય. અસમ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અસમના મુખ્યમંત્રી તરીકે કોણે સત્તાવાર રીતે શપથ લીધા? હિમંતા બિસ્વા શર્મા. કયા ભારતીય રાજ્યે વર્ષ 2024 અને 2025માં પ્રાથમિક શાળાનો ડ્રોપઆઉટ રેટ 0% હાંસલ કર્યો છે? ઝારખંડ. પ્રયોગશાળા પ્રાણી કલ્યાણ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન મે 2026માં કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરસેશનલ મીટિંગ 2026ની યજમાની કયા શહેરે કરી છે? મુંબઈ. હાઇપરસોનિક મિસાઇલો માટે એક્ટિવલી કુલ્ડ ફૂલ સ્કેલ સ્ક્રેમજેટ કમ્બસ્ટરનું લાંબા ગાળાનું સફળ પરીક્ષણ કઈ સંસ્થાએ કર્યું છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મે 2026માં કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પર સંશોધિત આયાત ડ્યુટીનો દર વધારીને કેટલા ટકા કરાયો છે? %11. મે 2026માં ભીમમંડળી ઇકો હેરિટેજ સાઇટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ઓડિશા. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસામીએ 5મી વખત કયા પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? પુડુચેરી. ભારતની પ્રથમ સંકલિત કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન અને સ્ટોરેજ ફિલ્ડ લેબોરેટરી સુવિધા કઈ સંસ્થાએ કાર્યરત કરી છે? આઈઆઈટી બોમ્બે. સ્થાનિક બજારમાં પુરવઠો જાળવવા માટે ભારતે ખાંડની નિકાસ પર કયા સમય સુધી પ્રતિબંધ મૂક્યો છે? સપ્ટેમ્બર 2026. ડિજિલોકર ઇન્ટિગ્રેશન પહેલ માટે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન દ્વારા કેટલા રાજ્યોનું સન્માન કરવામાં આવ્યું? પાંચ. ભારતનું પ્રથમ નિયમનકારી સુસંગત સ્ટેબલકોઇન ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ પ્લેટફોર્મ કઈ કંપનીએ લોન્ચ કર્યું છે?
એક્સફ્લો. મે 2026માં કયા રાજ્યના કેબિનેટે સમાન નાગરિક સંહિતા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી છે? અસમ. તેલંગાણા સરકાર દ્વારા પછાત વર્ગ કલ્યાણ અને વિકાસના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી હનુમંતરાવ. વૈશ્વિક ડિજિટલ પેમેન્ટ કંપની વિઝા દ્વારા ભારત અને દક્ષિણ એશિયાના ગ્રુપ કન્ટ્રી મેનેજર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુરેશ સેઠી. રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના યુનિટ 1માં યુરેનિયમ લોડિંગ શરૂ કર્યા પછી કયો દેશ પરમાણુ ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરતો વિશ્વનો 33મો દેશ બન્યો છે? બાંગ્લાદેશ. શાળાના બાળકોમાં વિશેષ જરૂરિયાતોની ઓળખ કરવા માટે પ્રશસ્ત 2.01 કેટલા પ્રકારની દિવ્યાંગતાઓની ઓળખ કરી શકે છે? એકવીસ. વર્ષ 2050 સુધીમાં અશ્મિભૂત ઇંધણને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનો વ્યાપક રોડમેપ કયા દેશે જાહેર કર્યો છે? ફ્રાન્સ. સિનર્જી ક્વોન્ટમ દ્વારા ભારતના સાયબર સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્ટ્રેટેજિક ડિફેન્સ એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? માધવન નાયર. નૌકાદળના ગેસ ટર્બાઇન ઇન્ફ્રારેડ સપ્રેશન સિસ્ટમ માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરાર કઈ સંસ્થાએ કર્યા છે? ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. મે 2026માં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? રોહિત જૈન. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભરત ખેરા. લોંગ માર્ચ 6 રોકેટનો ઉપયોગ કરીને ચીને કયા દેશનો સેટેલાઇટ PRS-CEO-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? પાકિસ્તાન. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક અને પેયુએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવવા કઈ નવી સિસ્ટમ લોન્ચ કરી છે? બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
29 એપ્રિલ. સન ફાર્માએ મહિલા આરોગ્ય ક્ષેત્રે વિસ્તાર વધારવા $11.75 અબજ માં કઈ કંપનીને ખરીદવાની જાહેરાત કરી છે? ઓર્ગેનન એન્ડ કંપની. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા દર વર્ષે કાર્યસ્થળે સુરક્ષા અને સ્વાસ્થ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 એપ્રિલ. ભારતના નવા સંરક્ષણ ખાતાના કંટ્રોલર જનરલ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? અનુગ્રહ નારાયણ દાસ. શિયાળાની ઋતુ દરમિયાન હિન્દુ કુશ હિમાલય પ્રદેશમાં બરફની સાતત્યતામાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે? 27%. નેશનલ આંકડાકીય કચેરીના સર્વે મુજબ ભારતમાં નોંધાયેલા તમામ રોગોમાં હૃદયરોગનો હિસ્સો કેટલા ટકા છે? 25.6%. આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ નિમિત્તે રન ફોર સન મેરેથોન કયા શહેરમાં યોજાઈ હતી? નવી દિલ્હી. સરકારી શાળાઓમાં શૈક્ષણિક સામગ્રી વિતરણ માટે કયા રાજ્યે કેન્દ્રીયકૃત પ્રાપ્તિ પ્રણાલી ફરજિયાત બનાવી છે? તેલંગાણા. બે 2085 સુધીમાં જમીન પર રહેતા કરોડરજ્જુ ધરાવતા કેટલા ટકા પ્રાણીઓના આવાસ આબોહવાની ઘટનાઓથી જોખમમાં મુકાશે? 36%. મે 2026માં કયા દેશમાં 1594 રાજકીય નિમણૂકોને હટાવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો? નેપાળ. એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં ક્રોસ બોર્ડર પાવર ગ્રીડ વિકસાવવા કઈ સંસ્થાએ 2035 સુધીમાં $70 અબજ રોકાણની જાહેરાત કરી છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા પ્રકાશિત 2026 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો હતો? 157મો. કઈ ફિનટેક કંપનીએ બેન્કિંગ કનેક્ટર SDK પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે ભારત બિલપે લિમિટેડ સાથે ભાગીદારી કરી છે? જસ્ટપે.
શ્રીલંકાથી ભારત સુધી 5 સ્ટ્રેટ તરીને પાર કરનાર સૌથી નાની વયનો સ્વિમર કોણ બન્યો છે? ઈશાંક સિંહ. મે 2026માં સ્પેસના ફાલ્કન 9 રોકેટ દ્વારા કયા દેશે CAS 500થી 2 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? દક્ષિણ કોરિયા. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના ડાયરેક્ટર તરીકે મે 2026માં કોણે કાર્યભાર સંભાળ્યો છે? જસવિંદર સિંહ. આંધ્રપ્રદેશ સરકારે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેના રાગી જાવા પોષણ કાર્યક્રમને કયા વર્ષ સુધી લંબાવ્યો છે? બે 2029. કઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ ભારતમાં રેડ હેક્સ SIF નામની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ બ્રાન્ડ લોન્ચ કરી છે? HSBC મ્યુચ્યુઅલ ફંડ. બે 2026 મેડ્રિડ ઓપન મહિલા સિંગલ્સનું ટાઇટલ કઈ ખેલાડીએ જીત્યું છે? માર્ટા કોસ્ટ્યુક. શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો દ્વારા નાણાકીય વર્ષ 2025 2026 માટે કેટલો નોન ફૂડ ક્રેડિટ ગ્રોથ નોંધાયો હતો? પંદર 15.9%. સુગર સિઝન 2026 2027 માટે શેરડીના ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ કેટલો વાજબી અને વળતરદાયી ભાવ નક્કી કરવામાં આવ્યો છે? ₹365. ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા કોલ ટુ એમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? ઓડિશા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં મમતા બેનર્જી કઈ બેઠક પરથી ચૂંટણી હારી ગયા? ભવાનીપુર. કેરળ રાજ્યમાં કયા ગઠબંધને 102 બેઠકો જીતીને વાપસી કરી છે? UDF. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે એન રંગાસામીએ કેટલી વખત શપથ લીધા છે? પાંચમી વખત. મહારાષ્ટ્રની કઈ વિધાનસભા બેઠક પરથી સુનેત્રા પવારે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે? બારામતી.
મુંબઈ અને પુણે વચ્ચે તાજેતરમાં ખુલ્લી મુકાયેલી વિશ્વની સૌથી પહોળી અંડરગ્રાઉન્ડ મિસિંગ લિંક ટનલની લંબાઈ કેટલી છે? 13.3 કિલોમીટર. માતા અને બાળકની આરોગ્ય સંભાળ માટે ડિજિટલ રેકોર્ડ્સ અને QR હેલ્થ કાર્ડ આપતું કયું પોર્ટલ લોન્ચ કરાયું છે? જનની. પેટ્રોલના વપરાશમાં 30% ઇથેનોલ મિશ્રણ ધરાવતા કયા ફ્યુઅલને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા મંજૂરી આપવામાં આવી છે? E30. અંદમાન અને નિકોબારના કયા દ્વીપ ખાતે સમુદ્રમાં 60 બાય 40 મીટરનો તિરંગો લહેરાવી વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે? સ્વરાજ દ્વીપ. આર્થિક વૈવિધ્યીકરણના લક્ષ્ય સાથે 1 મે 2026મી કયા દેશે ઓપેક સંગઠન છોડી દીધું છે? સંયુક્ત આરબ અમીરાત. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર કેટલો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? $5 અબજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 દેશોની યાત્રા દરમિયાન કયા દેશે તેમને પોતાનું સર્વોચ્ચ ગ્રાન્ડ ક્રોસ સન્માન એનાયત કર્યું છે? નોર્વે. જનગણના 2027નો પ્રથમ તબક્કો ગુજરાતમાં કઈ તારીખ દરમિયાન યોજાશે? પહેલી 30 જૂન 2026. DPIITના આંકડા મુજબ FDI મેળવવામાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? તૃતીય. ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા છે? જસ્ટિસ બિરેન અનિરુદ્ધ વૈષ્ણવ. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાતા તે કુલ કેટલા ટકા થયો છે? 60%. રાજ્યનું પ્રથમ સ્માર્ટ ટ્રાફિક જંકશન ગુજરાતમાં ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે? પંચમેશ્વર સર્કલ, ગાંધીનગર. બેટ દ્વારકા ખાતેના ઉત્ખનનમાં કયા સામ્રાજ્ય સાથેના પ્રાચીન વેપારના અવશેષો મળી આવ્યા છે? રોમન સામ્રાજ્ય.
આયુષ્માન ભારત હેઠળ શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર સ્તરે જન આરોગ્ય સમિતિને કેટલું એન્ટાઇડ ફંડ આપવામાં આવશે? 1 લાખ રૂપિયા। ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ કયા ટોલ પ્લાઝા ખાતે લોન્ચ કરવામાં આવી છે? 84 ટોલ પ્લાઝા। પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જમા કરાવવા ગુજરાત સરકારે કઈ સંસ્થા સાથે કરાર કર્યો છે? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક। ખોવાયેલા મોબાઈલ પરત મેળવવાના રિકવરી રેટમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? તૃતીય। અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની લંબાઈ કેટલી છે? 134 કિલોમીટર। ચોથી 8 જૂન 2026 દરમિયાન પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? અમદાવાદ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાને કેટલા પ્રકારમાં અલગ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે? ચાર પ્રકાર। ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને કેટલી કરાઈ છે? ₹6 લાખ। કિસાન પરિવહન યોજના હેઠળ સામાન્ય ખેડૂતો માટે સનેડો સાધનની ખરીદી પર મહત્તમ કેટલી સહાય આપવામાં આવે છે? ₹60,000। પોષણ પખવાડિયા 2026ની ઉજવણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે રહ્યું છે? ચતુર્થ। કલ્પસર યોજનાના ડીપીઆર પર કામ કરવા માટે ગુજરાત સરકારે કયા દેશની સંસ્થા સાથે કરાર કર્યા છે? નેધરલેન્ડ। ગ્રામીણ વિસ્તારોમાં જાહેર પ્રસંગો માટે 500 નાગરિકોની ક્ષમતા ધરાવતી કઈ નવી યોજના મંજૂર કરાઈ છે? અટલવાડી યોજના। વતન પ્રેમ યોજનાના નવા નિયમો મુજબ જો સરકારી એજન્સી દ્વારા કામ થાય તો દાતાએ કેટલો ફાળો આપવાનો રહેશે? %40।
ગુજરાતની 5મી રામસર સાઇટ તરીકે કોને જાહેર કરવામાં આવી છે? છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ. ભારત સરકારના 6ઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે કયું સ્થાન મેળવ્યું છે? દ્વિતીય. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025માં ગરીબીમુક્ત કેટેગરીમાં કયા રાજ્યની મુદ્રાડી પંચાયત વિજેતા બની છે? કર્ણાટક. પુલિત્ઝર પ્રાઇઝ 2026માં ભારતના પત્રકારો આનંદ આરકે અને સુપર્ણા શર્માને કયા પ્રોજેક્ટ માટે એવોર્ડ મળ્યો છે? ટ્રેપ્ડ. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 2025 માટે સચ્ચિદાનંદ સન્માન કોને એનાયત કરવામાં આવ્યું છે? કાનજી પટેલ. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 મુજબ વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત. એનસીઆરબી રિપોર્ટ 2024 મુજબ સાયબર ક્રાઇમમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે? તેલંગાણા. લીડ્સ રિપોર્ટ 2025 મુજબ દરિયાકાંઠાના રાજ્યોમાં કયા રાજ્યને આદર્શ એટલે કે એક્ઝેમ્પલર્સ જાહેર કરવામાં આવ્યું છે? તમિલનાડુ. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ પર 2 લાખ રૂપિયાનો વીમો મેળવવા માટે વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? ₹20. દેશનો પ્રથમ કાર્યરત પીએમ મિત્ર પાર્ક કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે? તેલંગાણા. કૃષિ અને આરોગ્ય ક્ષેત્રને સાંકળીને કુપોષણ નાબૂદ કરવા માટે ભારત સરકારે કયું મિશન લોન્ચ કર્યું છે? સેહત મિશન. કપાસનું ઉત્પાદન વધારવા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ કેટલા લાખ ગાંસડી ઉત્પાદનનો લક્ષ્યાંક છે? ₹498 લાખ. રશિયા તરફથી આવેલી ચોથી S-400 એર ડિફેન્સ સિસ્ટમને કયું નામ આપીને રાજસ્થાન સેક્ટરમાં તૈનાત કરાશે? સુદર્શન ચક્ર.
સિપ્રી અહેવાલ 2026 મુજબ સૈન્ય ખર્ચની બાબતમાં ભારત વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? 5માં. ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કૃષ્ણા સ્વામીનાથન. લદ્દાખમાં 5 નવા જિલ્લાની રચનાને મંજૂરી આપ્યા બાદ ત્યાં કુલ જિલ્લાની સંખ્યા કેટલી થઈ છે? 7. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેના વટહુકમ બાદ ચીફ જસ્ટિસ સિવાય ન્યાયાધીશોની સંખ્યા કેટલી કરવામાં આવી છે? 37. કેન્દ્રીય કેબિનેટે વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા માટે કયા અધિનિયમમાં સુધારો કરવાની જાહેરાત કરી છે? રાષ્ટ્રીય ગૌરવના અપમાન નિવારણ અધિનિયમ 1971. વિશ્વનું સૌથી નાનું શિયાળ ફેનેક ફોક્સ ગુજરાતના કયા અભયારણ્યમાં કેમેરામાં કેદ થયું છે? ઘુડખર અભયારણ્ય. મિલિયન માઇન સ્ટેક પાર્કનું લોકાર્પણ કયા શહેરો વચ્ચેના હાઈ ગ્રોથ કોરિડોરમાં કરવામાં આવ્યું છે? અમદાવાદ અને ગાંધીનગર. સ્કોટિશ સંસદમાં ચૂંટાયેલા પ્રથમ ઓપનલી ટ્રાન્સજેન્ડર ઉમેદવારોમાંના એક કોણ બન્યા છે? ક્યુ મણિવન્નન. વિદેશ મંત્રી એસ જયશંકરની રાજદ્વારી મુલાકાત દરમિયાન કયા દેશે ભારત સાથે 8 સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા? ત્રિનિદાદ અને ટોબેગો. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? ડોક્ટર અશોક કુમાર પાંડા. મુંબઈના કયા એરપોર્ટે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પ્લેટિનમ ક્લાસ 1 રેટિંગ મેળવ્યું છે? છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. બે 2026 એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની ગુજરાતનું કયું શહેર કરી રહ્યું છે? ગાંધીનગર. નાઇટ્રેટ પ્રદૂષિત ગંદા પાણીને ટકાઉ કૃષિ એમોનિયામાં રૂપાંતરિત કરવા કયા દેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રક્રિયા વિકસાવી છે? ચીન.
ભારતીય કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ માટે ગર્ડર લેઇંગ સેરેમની કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી? ગોવા. કયા ભારતીય રાજ્યમાં મહિલાઓને 3000 રૂપિયાની માસિક સહાય આપતી અન્નપૂર્ણા ભંડાર યોજના જાહેર કરાઈ છે? પશ્ચિમ બંગાળ. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 નિમિત્તે 13 સ્વદેશી ટેકનોલોજી ઉદ્યોગોને ટ્રાન્સફર કરનાર સંસ્થા કઈ છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ગરીબ પરિવારોને મફત પૌષ્ટિક ખાદ્ય કીટ વિતરણ કરવા કયા રાજ્યે મેરી રસોઈ યોજના શરૂ કરી છે? પંજાબ. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પુણે. બ્રિસેક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડોક્ટર હરવંશ ચાવલા. નેશનલ આંકડાકીય કચેરી દ્વારા વાર્ષિક જીડીપીના અંદાજો જાહેર કરવાની સુધારેલી તારીખ કઈ નક્કી કરવામાં આવી છે? 7 જૂન. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કયા પ્લેટફોર્મે ભાગીદારી કરી છે? માય ભારત પ્લેટફોર્મ. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા વર્ષ 2026 અને 2027 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો અંદાજવામાં આવ્યો છે? 6%. ભારતીય નૌકાદળના કયા જહાજે બાંગ્લાદેશના ચટગાંવ ખાતે પ્રોટોકોલ પૂર્ણ કર્યો છે? આઈએનએસ સુનૈના. ઓ અનંતા અને ઓ લક્ષ્ય જેવા નવા ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો કઈ બેંકે લોન્ચ કર્યા છે? ઓ સ્મોલ ફાઇનાન્સ બેંક. વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? મે. એપ્રિલ 2026માં ભારતનો કામચલાઉ વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર કેટલો હતો? 8.3%.
મે 2026માં યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે 7મી વખત કોણે શપથ લીધા છે? યોવેરી મુસેવેની. નિષ્ક્રિય ખાતાઓના ટ્રેકિંગ માટે ઈ-પ્રાપ્તિ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન. હવામાનની સચોટ દેખરેખ માટે મિશન મૌસમ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે મૂવિંગ ટુવર્ડ્સ ઇફેક્ટિવ સિટી ગવર્નન્સ નામનો અહેવાલ કોણે બહાર પાડ્યો છે? નીતિ આયોગ. અગિયારમી હેડ્સ ઓફ મિશન કોન્ફરન્સ કયા શહેરમાં યોજાઈ હતી? નવી દિલ્હી. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0 મુજબ કયા રાજ્યોમાં એ કેટેગરીની પંચાયતોની ટકાવારી સૌથી વધુ છે? ત્રિપુરા અને કેરળ. ઈસ્ટર આઇલેન્ડ જ્યાં પ્રાચીન રોંગોરોંગો લિપિ મળી આવી છે તે કયા મહાસાગરમાં આવેલો છે? પ્રશાંત મહાસાગર. કોટગઢ વન્યજીવ અભયારણ્ય જ્યાં વન્યજીવ શિકારીઓની ધરપકડ થઈ હતી તે કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. દુર્લભ પીકોક ટેરેન્ટુલા કરોળિયાની પ્રજાતિ મુખ્યત્વે કયા દેશની સ્થાનિક પ્રજાતિ છે? ભારત. આદિવાસી સમુદાયો દ્વારા ઉજવાતો મહુવા ફૂલ ઉત્સવ એટલે કે ઇપ્પા પુવ્વુ પંડુગા મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે? તેલંગાણા. ગ્રામીણ જમીન માલિકીને ડિજિટલ સ્વરૂપ આપતી સ્વામિત્વ યોજના કયા મંત્રાલયની પહેલ છે? પંચાયતી રાજ મંત્રાલય. સંજય ગાંધી નેશનલ પાર્ક જેના ટિકિટ દરમાં વધારો કરવાની દરખાસ્ત છે તે કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્ર. ગાંડો બાવળ તરીકે ઓળખાતી વનસ્પતિમાંથી બાયોમેથેનોલ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતના કયા બંદરે શરૂ કર્યો છે? દીનદયાળ પોર્ટ કંડલા. કઈ વૈશ્વિક સંસ્થાએ ગ્લોબલ મિથેન ટ્રેકર 2026 અહેવાલ બહાર પાડ્યો છે?
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી. વરસાદી પાણીના સંગ્રહ માટે દિલ્હી સરકારના કેચ ધ રેઇન 2026 અભિયાનના શુભંકરનું નામ શું છે? નીરા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા અનુસાર ભારતના કયા મેટ્રોપોલિટન શહેરમાં આત્મહત્યાનો દર સૌથી વધુ નોંધાયો છે? બેંગલુરુ. તમિલનાડુમાં શોધાયેલ સાયફોસ્ટેમર અનામલા એ કયા પ્રકારની પ્રજાતિ છે? વનસ્પતિની નવી શોધાયેલી પ્રજાતિ. ક્રિએટિવ સેક્ટર માટે રાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કેલિંગ પહેલ કયા મંત્રાલયે શરૂ કરી છે? માહિતી અને પ્રસારણ મંત્રાલય. આંતરખંડી બેલિસ્ટિક મિસાઇલ યિલ્દિરિમહાન મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તુર્કી. ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ વેપન સિસ્ટમ તારા કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા. કુડન્કુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુ. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? ગુજરાત. અવકાશમાં શોધાયેલ LHS 3844 b એ શું છે? એક્સોપ્લેનેટ. ધાતુથી સમૃદ્ધ લઘુગ્રહનો અભ્યાસ કરવા માટે સાયકી મિશન કઈ અંતરિક્ષ સંસ્થા દ્વારા લોન્ચ કરાયું છે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. પોખરણ પરમાણુ પરીક્ષણોની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 મે. તાજેતરના રિપોર્ટ અનુસાર સ્થાપિત અક્ષય ઉર્જા ક્ષમતામાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તૃતીય. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી.
તાજેતરમાં ચર્ચામાં રહેલો લાવાન ટાપુ કયા દેશનો વ્યૂહાત્મક ટાપુ છે? ઈરાન. ભારતીય જહાજોને દરિયાઈ વીમો આપવા ભારત મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલ કયા વિભાગે લોન્ચ કર્યો છે? નાણાકીય સેવાઓનો વિભાગ. ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2026 કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક બાબતોનો વિભાગ. તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં શેરડીને પાછળ છોડી કયો પાક સર્વોચ્ચ ઇથેનોલ ફીડસ્ટોક બન્યો છે? મકાઈ. ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે કઈ કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવી છે? L&T. કચરા વ્યવસ્થાપન માટે આંધ્રપ્રદેશના કયા મ્યુનિસિપલ કોર્પોરેશને યુનિડો જેમ એવોર્ડ 2026 જીત્યો છે? ગુંટૂર. વિડિયો જોવા માટે આભાર. તમારા કેટલા જવાબ સાચા પડ્યા? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.